તારીખ 14/12/2024 રોજ અધ્યાત્મ મૂર્તિ શ્રીમદ રામચંદ્રજીને સ્મરણાંજલિ અર્પતા મહુવામાં શ્રીમદ રાજચંદ્ર માર્ગનું અનાવરણ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર સંસ્કાર સમૃદ્ધ ધરા પર આવેલ ભાવનગર જિલ્લાનું મહુવા ગામ એટલે અનેક મંદિરોથી પાવન થયેલી ભૂમિ. અહીં તારીખ 14મી ડિસેમ્બરના રોજ એક અત્યંત ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાઈ ગયો. નવી અને જૂની પારેખ કોલેજની વચ્ચે આવેલ પારેખ કોલેજ ચોકના માર્ગને મહુવા નગરપાલિકા દ્વારા વિશ્વની વિરલ વિભૂતિ અને ભારતના મહાન સંત શ્રી રાજચંદ્ર મિશન ધરમપુર સહભાગી બન્યું હતું. આ કાર્યક્રમ કોલેજ ચોક ખાતે 5 વાગે શરૂ થયો હતો. મહેમાન તરીકે મહુવા તાલુકાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાથે મહુવા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચાંદનીબેન મહેતા તેમજ ચેરમેન શ્રી મહુવા નગરપાલિકા ભરતભાઈ બાંભણિયા, ભાજપ મહામંત્રી શ્રી જયપાલસિંહ વાળા તેમજ જૈન સમાજ અગ્રણી શ્રી મુકેશભાઈ શાહ, ભજન પ્રકાશ સ્વામી, સદગુણ સ્વામી તથા પ્રેસિડેન્ટ જૈન જાગૃતિ સેન્ટર શ્રી નિલેશભાઈ દોશી, વાઇસ ચેરમેન એપીએમસી મહુવા બાબુભાઈ જોડિયા તથા તુષારભાઈ દોશી, શ્રી અરિહંત સેદરડા જૈન સંઘ તેમજ પાર્થભાઈ જોશી હનુમંત હોસ્પિટલ દ્વારા શ્રીમદ ધરમપુર રાજચંદ્ર માર્ગની તકતીનું અનાવરણ કરી નામાકરણ વિધિનું આ શુભ કાર્ય સંપન્ન કર્યું હતું. કાર્યક્રમ આગળ વધતા સર્વ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાં ઉપસ્થિત સૌ કોઈ આ કાર્યક્રમને હર્ષોલ્લાસપૂર્વક વધાવી લીધો હતો.